આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। આજે 28મી જૂન 2025 હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું। ગામડે ગામડે જઈ રહ્યો છું, સરકારી તંત્રને મળી રહ્યો છું। હજુ મારી સુરતનું જે પૂર છે એ માનવ સર્જિત છે કે કૃત્રિમ છે? માનવ સર્જિત પૂર છે। ગુજરાતના તમામ અમારી જીત પાવા દેવામાં આવશે નહીં। એની અમારી લડત પહેલા પણ લડ્યા છીએ, ભવિષ્યમાં પણ લડીશું। ખેડૂતોની સાથે છીએ અને રહેવાના। અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે। આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે। કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય। અને મને ખુશી એ વાતની છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે, કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે। તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે। મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે। અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું। તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે, નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળી। ઉમેશ મકવાણા બાબતે મારે CR પાટીલને એક ચેલેન્જ આપવાની છે। ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન CR પાટીલ ચલાવે છે। કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે, નારાજ થાય, દુખી થાય એવા ધંધા CR પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે। એ બાબતે એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે। મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લઈશું જનતાનો ચુકાદો। ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને CR પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે। મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણામાં એકવાર CR પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ CR પાટીલમાં કેટલો દમ છે। રૂપલભાઈ, 365 દિવસમાંથી વિસાવદર કેટલા દિવસો ફાળો છે? પૂરેપૂરા। અને રાજ્યમાં જોઈએ તો ભાજપ સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપ, તમે વિરોધ પક્ષમાં છો, 800 દિવસ જેવો સમય છે, તો આ દરમિયાન કઈ રીતે કામગીરી રહેશે, કઈ રીતે તમે કામ કરશો? સારી રીતે કામ કરશું આપણે, સરકારી તંત્ર સાથે સંકલન કરી। ખાસ કરીને સ્માર્ટ મીટરનો મુદ્દો આવ્યો છે। સ્માર્ટ મીટર જૂનાગઢમાં લોકોને જીબી દબાવવાની શું કહેશો? આ મુદ્દે એના ઉપર લડાઈ